હરિયાણાના રોહતક જિલ્લાના ડોબ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે। એક યુવકે તેની પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી। મૃતકની ઓળખ મગન તરીકે થઈ છે। આત્મહત્યા કરતા પહેલા મૃતકે એક વિડીયો બનાવીને તેની પત્ની દિવ્યા અને તેના પ્રેમી દીપક પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેણે આ વિડીયો તેની બહેનને મોકલ્યો અને પછી ખેતરમાં ઝાડ પર લટકીને પોતાનું જીવન સમાપ્ત કરી લીધું। વિડીયોમાં મગન જણાવે છે કે તેની પત્ની મહારાષ્ટ્ર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે દીપક સાથે પ્રેમ સંબંધમાં હતી। દિવ્યા લાંબા સમયથી મહારાષ્ટ્રની એક હોટલમાં કામ કરતી હતી। દીપક સાથે તેનું અફેર ત્યાંથી શરૂ થયું હતું। હોટલના રૂમમાં બંને અશ્લીલ ડાન્સ કરતા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। મૃતકે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીએ દીપકના પ્રમોશન માટે 5 લાખ રૂપિયા આપવા માટે દબાણ કર્યું હતું અને તેણે પૈસા પણ ભેગા કર્યા હતા। મગને કહ્યું હતું કે હોટલના રૂમમાં બંનેના અશ્લીલ નૃત્યના વિડીયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે દિવ્યા તેના પતિ મગન પર તેના પિતાને મારી નાખવા, મિલકત વેચવા અને મુંબઈમાં સ્થાયી થવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ તે તેના પિતાને મારી ન શક્યો। તેથી મગને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો। ત્યારે આ મામલે પરિવારની ફરિયાદ અને વિડીયોના આધારે પોલીસે દિવ્યા અને દીપક વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેઓની ધરપકડ કરવાના પ્રયાસ ચાલુ છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।